ચાલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું આપણે મોમોજ. કોબીજ લીધી છે, ડુંગળી, ગાજર, મરચાં, લીલું મરચાંની પેસ્ટ, આદુ. પછી લોટ આપણે મેદાનો બાંધી દીધો છે. થોડી વાર આપણે ઢોકીને મૂકી દઈશું. કઢાઈમાં તેલ નાખો. કઢાઈમાં તેલ નાખી પછી કટિંગ કરેલા મરચાં નાખવાના. પછી આદુ મરચાંની પેસ્ટ નાખવાની. આદુ મરચાંની પેસ્ટને બરાબર હલાવતા રહેવાનું. પછી આપણે ડુંગળી નાખીશું. ડુંગળી બરાબર હલાવતા રહેવાનું. પછી ગાજર નાખીશું. ગાજરને બરાબર મિક્સ કરી લઈશું. બરાબર હલાવી દે. બરાબર મિક્સ થઈ જાય એટલે પછી આપણે કોબીજ નાખીશું. કોબીજને બરાબર હલાવી દઈશું. મિક્સ ના થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું. પછી આપણે એને અધકચરું ચડાવી દેવાનું. પછી મીઠું નાખવાનું, ધાણા જીરું પાવડર નાખવાનો, ગરમ મસાલો નાખવાનો, કાળી મરી નાખવાનું, મરીનો પાવડર. બરાબર મિક્સ કરી દેવાનું. પછી આપણે મોમોજ બનાવવાની નાના નાના લુવા બનાવી દઈશું. પછી આપણે લુવાને વણવાને તૈયારી કરવાની. નાની નાની પૂરી બનાવી દેવાની. પૂરી જેવો આકાર બનાવીને વણી દેવાનો. સરસ વણાઈ જાય એટલે આપણે એના અંદર મસાલો મૂકી અને મોમોજની ડિઝાઇન બનાવી દેવાની. આવી રીતે આપણે ડિઝાઇન બનાવી દેવાની મોમોસ. પછી ઉપરથી આમ કરીને દબાવી દેવાનું. આ આપણે મોમોસ તૈયાર થઈ જાય. આવી રીતે બધા મોમોસ બનાવી દેવાના. પછી આપણે સ્ટીમર ગરમ કરવા મૂકી દઈશું. સ્ટીમર ઉપર બધા મોમોસ મૂકી દેવાના. થોડા થોડા દૂર દૂર મૂકી દેવાના મોમોસ.
થોડી થોડી જગ્યા રહેવા દેવાની. પછી આપણે બધા મોમોજ મુકાઈ જાય એટલે પછી ઢાંકી દેવાનું.